નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તેમજ તાલુકા વિકાસ અધિકારી સુનિલ ચૌધરીની ઉપસ્થિતિમાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગત સભાની નોંધોનું વાંચન અને બહાલી, સ્વભંડોળમાંથી કોમ્પ્યુટર સેટ ખરીદવા બાબતે તેમજ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના આયોજન અને 15મા નાણાપંચ વર્ષ 2025-26માં રદ કરેલ કામોનું ખૂટતા આયોજન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને બહાલી આપવામાં આવી હતી। ખાસ કરીને આ સભામાં નલિયા ગામમાં ગટરની સમસ્યા આમ તો જે તે વિસ્તારના ચૂંટાયેલા તાલુકા પંચાયત સદસ્ય કે ગ્રામ પંચાયત સદસ્યને રજૂઆત કરવાની હોય છે, પરંતુ આ બાબતે વાયોર સીટના સદસ્ય મહાવીરસિંહ જાડેજા અકરીવાડાએ નલિયા ગામમાં વહેતી ગટરના નિરાકરણ બાબતે રજૂઆત કરી હતી। આ બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમીલાબેન ગજરા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પીર તકીછા બાવા પરસોત્તમ મારવાડા સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તાલુકા પંચાયતના દરેક શાખાના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। સભ્ય આમ આદમી પાર્ટી પ્રમુખ આજે સામાન્ય સભા હતી અને 1 મહિનાથી નલિયામાં ગટર લાઈન હોય છે અને બાજુમાં ડૉક્ટર છે અને અત્યારે નવરાત્રી ચાલુ છે, બધા પદયાત્રી જાય છે ગટર લાઈન 1 મહિનાથી। અને ભાજપમાં શું છે કે એક કામ કરો, ફોટો પાડો અને પછી જતા રહો। તો કાલે પરમથી 2 દી મશીન આવ્યું હતું અને મશીનનું ફોટો પાડી લીધું, ફોટો પાડીને મશીન જતું રહ્યું। આજ સુધી ગટર 1 મહિનાથી ગટર ચાલુ છે। નાના ભૂલકા હોય, પદયાત્રી હોય કે દવાખાનું હોય, એક ભરત પંચાયત ડૉક્ટર દવાખાનું છે, ત્યાં કોઈ દર્દી જઈને એવી નલિયાની પૈસા છે। નલિયામાં તાલુકા જિલ્લાના સભ્ય નલિયામાં છે, નલિયાના તાલુકાના સભ્ય નલિયાના છે, ભાજપ કોંગ્રેસના પ્રમુખ નલિયાના છે, સરકારી અધિકારી પ્રાંત અધિકારી હોય, મામલતદાર સાહેબ હોય કે ટીડીઓ સાહેબ હોય, એ બધા નલિયાના છે। નલિયા એક હબ છે, બધી કંપનીઓના અધિકારી બધા નલિયામાં રહે છે અને નલિયાની ગટર લાઈન જેમ નદી વહેતી એમ ગટર લાઈન નલિયા બજારમાંથી વહે છે। તો કોઈના આ ભાજપની સરકાર બેરી બુમરી છે એને નથી ખબર આ સરકારી અધિકારી બધા મૂંગા છે કે આંધળા છે કે એને મેં ટીડીયા સાહેબને કીધું કે સાહેબ તમારી પાસે સરકારી ગાડી છે, એનેથી એક વિઝિટ કરી આવો। એમનો કામ થઈ ગયું, મને સાહેબે કીધું કામ થઈ ગયું, અરે કામ નથી થયું, ફોટો પાડીને તમારા પાસે આવી ગયો, કામ થઈ ગયું, હજી સુધી ગટર લાઈન અત્યારે ચાલુ કરી છે। તો હું કહું છું સાધિકા ટીડીયા સાહેબને કહું અને આ પ્રમુખ સાહેબ મોટી મોટી વાતો કરે છે ને એ ખાલી ભાષણ કરે, કેમ કે તલાટી હાજર નથી, તમે શું કરશો? 2 કરોડ રૂપિયા આયોજનના 2 કરોડ નથી, હજી 2 કરોડ રૂપિયા 22-23ના બાકી પડ્યા છે, કામ નથી કરતા, કેમ કે સરપંચને જ્યાં ટકાવારી વધારે મળતી હોય ત્યાં કામ કરે ને જ્યાં ન મળે ત્યાં ન કરે। સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં નાણાં પંચના અગાઉના આયોજનમાં રદ કરેલા કામો 15મા નાણાં પંચના જે રદ થઈને આવ્યા હતા એના ફરીથી બીજા કામો સૂચવીને એને મંજૂર કરવા માટે અને સ્ટેમ્પ ડ્યુટીના કામો જે ઘટતી રકમ હતી સ્ટેમ્પ ડ્યુટીની એના કામો માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। સર, ખાલી આજે એક રજૂઆત આવી છે સભ્યની કે નલિયાની અંદર ગટરની સમસ્યા બહુ છે, તો એ બાબતે આપે શું કાંઈ એવું રીતે? ગટર માટે અગાઉ પણ એકવાર મને કોલ આવ્યો હતો, એટલે એકવાર મુંદ્રાથી જેટિંગ મશીન મુરાઈને ગટરની સાફ સફાઈ કરવામાં આવેલી હતી। ફરી આજે પણ સરપંચનો ફોન આવ્યો છે, એટલે હમણાં બપોર બાદ હું ત્યાં વિઝિટ કરતા આવું છું, જે કંઈ પ્રશ્ન હશે એનું નિરાકરણ તાત્કાલિક કરાવી દઈશું। સાહેબ, નલિયાની અંદર નવા તલાટી હાજર તો થયા, પાછા વળી રજામાં હલાઈ ગયા છે, તો એ બાબતે શું છે? નહીં, હાજર થયા હતા, એમના મેડિકલ રીઝન હતું પણ ફરી પાછા હાજર થઈ ગયા છે।